ભાવનગરના શિવનગરમાં રહેતા અને તળાજાના કામરોલ ગામના વતની એનડીઆરએફમાં આર્મી જવાનનું અવસાન થયું. વડોદરા આર્મીના એનડીઆરએફમાં ફરજ બજાવતા જવાનનું અવસાન થતા પરિવારજનોમાં શોકની લાગણી. જવાન પરેશભાઈ ભટ્ટના પાર્થિવ દેહને વડોદરાથી ભાવનગર ખાતે લાવવામાં આવ્યો. સટી હોસ્પિટલ ખાતે રાખવામાં મોટી સંખ્યામાં પરિવારજનો, નિવૃત્ત આર્મી જવાનો અને તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલ શિવનગર ખાતેથી અંતિમ યાત્રા યોજાશે અને સેનાના સંપૂર્ણ સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાશે. ભારત માતા કી જય, વંદે માતરમ. આજરોજ એનડીઆરએફ વડોદરા ખાતે ફરજ બજાવતા પરેશ મનસુખલાલ ભટ્ટ, જે પૂર્વ આર્મીના પણ જવાન છે, એમનું અકસ્માતે વડોદરા ખાતે નિધન થતા વીર શહીદને એનડીઆરએફની ટીમ સંપૂર્ણ સન્માન સાથે વડોદરાથી ભાવનગર લઈ આવેલ, જેમાં નારી ચોકડીથી અહીંયા સટી હોસ્પિટલ સુધી સમગ્ર બ્રહ્મ સમાજના તેમજ દરેક સમાજના આગેવાનો આ સૈનિકને, વીર ગતિને શ્રદ્ધાંજલિ આપવા માટે જોડાણા અને એમનું અત્યારે એના જે પાર્થિવ દેહ છે એમને સટી હોસ્પિટલ ખાતે રાખવામાં આવે છે. આવતીકાલે સવારે 8 વાગે કાચનામાંથી શિવનગર સોસાયટીમાંથી એમની અંતિમ યાત્રા